માછીમારોનું જે જીવન હોય છે તે ખૂબ કપરું હોય છે। તેમના રોજગાર માટે અને તેમની ઘરની જરૂરિયાત પૂરા કરવા માટે તે જીવના જોખમે આ દરિયો ખેડતા હોય છે અને તે દરમિયાન જ્યારે ભારતીય માછીમારો પાકિસ્તાનની બોર્ડરમાં પહોંચતા હોય છે તે સમયે પાકિસ્તાનના જે કોસ્ટગાર્ડના સૈનિકો હોય છે તે તેમને પકડી લેતા હોય છે। અત્યાર સુધી ભારતના 217 જે માછીમારો છે તે પાકિસ્તાનની જેલમાં બંધ છે અને તેમાંથી એવા ઘણા છે કે જે 3-4 વર્ષથી વધારે સમય થયો। આપણા સાથે જતીનભાઈ દેસાઈ છે જે માછીમારો માટે એક લાંબા સમયથી કામ કરે છે। આ માછીમાર પકડાય છે ત્યારથી તે તેના ઘર પરત કેવી રીતે આવે છે તેની સંપૂર્ણ પ્રક્રિયા સમજવાનો પ્રયાસ કરીએ। જતીનભાઈ, પહેલે તો માછીમારો જે દરિયાએ પહેલે ખેડવા જાય છે ત્યારથી શરૂઆત કરવી છે એટલે ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો જ્યારે દાખલા તરીકે પોરબંદરથી જાય કે વેરાવળથી જાય કે દીવથી જાય કે ઓખાથી જાય, જ્યારે પાકિસ્તાનની દિશામાં તે જતા હોય છે। પાકિસ્તાનની દિશામાં એટલા માટે જતા હોય છે કે કારણ કે આપણે ત્યાં જેટલી માછલી જોઈએ એટલી માછલી મળતી નથી અને ત્યાં IMBL હોય છે, જ્યારે ઇન્ટરનેશનલ મેરીટાઈમ બાઉન્ડ્રી લાઇન કહેવામાં આવે છે, તે આંતરરાષ્ટ્રીય સરહદ। ઘણી વખત આપણા માછીમાર ભૂલથી IMBLની બીજી બાજુ જાય છે ત્યારે પકડાઈ જાય છે। હવે પકડાઈ ગયા પછી આપણા માછીમાર જ્યારે પકડાઈ જાય છે, એક આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે માછીમારની બોટો IMBL તરફ જતી હોય ત્યારે 1-2 બોટ નથી હોતી, 25-30 બોટો હોય છે અને એમાંથી 3-4 બોટ પકડવામાં આવે છે, બાકી બોટ પાછી આવતી હોય છે। એટલે આપણને તરત ખબર પડી જતી હોય છે કે કઈ બોટ પકડાની છે અને કઈ બોટ પકડાની છે એના પરથી એ બોટમાં કોણ કોણ છે, કયા કયા માછીમારોને પકડવામાં આવ્યા હોય છે એની આપણને ખબર પડે છે। એ લોકોને કરાચી લઈ જવામાં આવે છે। કરાચીમાં પોલીસને સુપરત કરવામાં આવે છે। એ લોકોને જે પકડનારી એજન્સી છે પાકિસ્તાનની, એ મેરીટાઈમ સિક્યુરિટી એજન્સી છે। એ કરાચીમાં લઈ ગયા પછી પાકિસ્તાનના પોલીસને હેન્ડઓવર કરે, પછી પાકિસ્તાની પોલીસ એને કરાચી જેલમાં મોકલે છે અને પછી કોર્ટ કેસ શરૂ થાય છે। આના પર જે કંઈ ગુના જે કંઈ આપણે કહીએ એ ગુના એ રીતના હોય છે કે પાસપોર્ટ કાયદાનું ઉલ્લંઘન કર્યું અને ફોરેનર્સ એક્ટ જે છે એનું ઉલ્લંઘન કર્યું। હવે એની શિક્ષા જે હોય છે એ વધુમાં વધુ 6 મહિના હોય છે, પણ આપણા જે કંઈ માછીમારો છે 3-4 વર્ષ સુધી પાકિસ્તાનની જેલમાં રહે છે। કરાચીમાં પછી કેસ શરૂ થાય। 2008માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કરાર થયો હતો। એ કરાર બહુ મહત્ત્વનો છે અને એ કરારનો ધારો કે સરખી રીતે અમલ કરવામાં આવે તો માછીમારોને આટલો સમય રહેવાની આવશ્યકતા જ નહીં પડે। એ કરારમાં એવું કહેવામાં આવ્યું છે, કોઈ ભારતીય પાકિસ્તાનમાં પકડાય અથવા કોઈ પાકિસ્તાની ભારતમાં પકડાય તો પકડાયાના 3 મહિનાની અંદર એને કોન્સ્યુલર એક્સેસ આપવાનો। એટલે કોન્સ્યુલર એક્સેસનો અર્થ શું કે ધારો કે આપણા માછીમાર પાકિસ્તાનમાં પકડાયા છે તો આપણું જે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં જે હાઈ કમિશન છે, હાઈ કમિશનના અધિકારી એ વ્યક્તિને 3 મહિનાની અંદર મળવા જાય, એનો ફોટો લે, એને નામ વિગત લે, કયા ગામના છે વગેરે, એટલા માટે લે કે ખરેખર આ જે માણસ છે એ ભારતીય છે કે નહીં એ નક્કી કરવા માટે। પછી એ બધી માહિતી આપણા ત્યાંના જે અધિકારી છે એ લે અને એ દિલ્હીમાં પરરાષ્ટ્ર મંત્રાલયને મોકલે કે આ માણસ આ ગામનો છે, આ ગામનો સરપંચ અમુક છે, આ લોકોની જમીન છે, મારી એની પત્નીનું નામ આમ છે વગેરે। પછી પરરાષ્ટ્ર મંત્રાલય છે એ ગૃહ મંત્રાલયને આપે અને ગૃહ મંત્રાલય પછી જે રાજ્યનો હોય, ધારો કે ગુજરાતનું હોય તો ગુજરાતને મોકલે તપાસ કરવા માટે કે ભાઈ તપાસ કરો કે આ માણસ ખરેખર આ ગામનો છે કે નહીં। મહારાષ્ટ્રનો તો મહારાષ્ટ્રને મોકલે, એ રાજ્યને મોકલે। પછી રાજ્યની જવાબદારી છે કે નેશનાલિટી જે છે આ આપણો છે કે નહીં નક્કી કરવાની। એમાં વિલંબ લાગતા કામ નહીં, પણ ઘણી વખત શું થતું હોય છે કે માછીમાર પકડાયા પછી એની પત્ની કે પછી બીજા જે કંઈ ઘરવાળા હોય એ ક્યાંક બીજે કોઈને ત્યાં રહેવા ગયા, એના ફાધરને ત્યાં રહેવા ગયા કે બીજા કોઈને ત્યાં, તો ઘરને તાળું હોય એટલે નેશનાલિટી કન્ફર્મેશનમાં ટાઈમ લાગે।
પણ આજનો કાળ જે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો કાળ છે. એટલે આપણે નક્કી કરીએ કે આ ભાઈ જે છે એ ભારતના આ ગામના છે કે નહીં, એને 2 દિવસની અંદર નક્કી કરી શકાય. આઈટીનો જમાનો છે, તો એ અમારું એવું કહેવું છે કે 3 મહિના તમે લો, પણ 3 મહિનાની અંદર નક્કી થવું જોઈએ કે આ ભારતનો છે કે નહીં. કારણ કે એગ્રીમેન્ટમાં એક મુદ્દો રહી ગયો છે. એગ્રીમેન્ટમાં એ કહેવામાં આવ્યું છે કે 3 મહિનાની અંદર એને હાઈ કમિશનરને મળવા જોઈએ, હાઈ કમિશનરનો અધિકારી જોવો જોઈએ. પણ એ ગયા પછી કેટલા સમયની અંદર એ ભારતનો નાગરિક છે કે નહીં એ નક્કી કરવાની પણ સમય મર્યાદા હોવી જોઈએ. મતલબ 3 મહિનામાં છોડી દેવાનો હોય છે કે 6 મહિનાની સાદી સજા હોય છે? 6 મહિનાની તો સજા. અત્યાર સુધી આપણે ભારતના અને એમાંય ગુજરાતના કેટલા આ માછીમારો જે પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે? આજના દિવસે કુલ ભારતના 217 માછીમાર પાકિસ્તાનની જેલમાં છે. હવે આ 217 જે છે એ માત્ર ગુજરાતના નથી, ગુજરાતના છે, દીવના છે, મહારાષ્ટ્રના 18 આદિવાસી છે, એ જ રીતે તામિલનાડુના પણ 18 છે, ઉત્તર પ્રદેશનો પણ 1 જણ છે. એટલે આ રીતના કુલ મળીને 217 થાય છે. હવે 217માં 53 જણ એવા છે કે જે 2021માં પકડાના હતા, એટલે જેમને 4 વર્ષ થઈ ગઈ. સજા હોય છે 6 મહિનાની વધુમાં વધુ. હવે 2008ના કાયદાની જે મેં વાત કરી, કરારની જે વાત કરી, એમાં એક કલમ એવી છે, કલમ 5, કે જેમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશો એ વાત પર સહમત છે કે જે માણસની શિક્ષા પૂરી થઈ ગઈ હોય, સજા પૂરી થઈ ગઈ હોય અને જેની રાષ્ટ્રીયતા નક્કી થઈ ગઈ હોય એને 1 મહિનાની અંદર છોડવાનો બંને દેશોએ નિર્ણય લીધો છે. આ કલમ 5માં કહ્યું છે. ઓકે. પણ હવે આ જે 53 લોકો જે છે એ લોકોની 2021માં જ સજા પૂરી થઈ ગઈ છે. એ લોકોની રાષ્ટ્રીયતા પણ 2021માં જ નક્કી થઈ ગઈ છે. તો પછી શા માટે રાખવામાં આવે છે? એટલે આ જે બંને દેશ વચ્ચે જે કંઈ કરાર થયો છે એ કરારનું પાવિત્ર્ય આપણે રાખવું જોઈએ. કરાર બહુ મહત્ત્વનો છે. એ કરાર પ્રમાણે લોકોને છોડવા જોઈએ, ન છોડવાનું કોઈ કારણ નથી. આનો 5મી કલમ જે છે બહુ સ્પષ્ટ કહે છે 1 મહિનાની અંદર. હવે આ અત્યારના ધારો કે તમે કરારનો અમલ ન કરતા હો, આ કરાર ભારતના ત્યારે પાકિસ્તાનમાં જે હાઈ કમિશનર હતા સત્યપ્રતાપ પાલ કરીને, એણે અને પાકિસ્તાનના ત્યારના ભારતમાં જે હાઈ કમિશનર હતા શાહિદ મલિક, આ બંને સહી સાથેનો 21 મે 2008નો કરાર છે. એટલે અમારું કહેવું છે આ કરારનો અમલ થવો જોઈએ. આ કરારનો અમલ થયો તો આપણા લોકો છૂટી જાય. પાકિસ્તાન માછીમારો આપણા ભારતમાં કેટલા છે? પાકિસ્તાનના 81 માછીમાર આપણી જેલમાં છે. ઓકે. તો આ લોકો નથી છૂટી રહ્યા, એના કયા કારણો લાગે છે? કેમ કે તમે પ્રેસમાં કીધું કે એક જ્યુડિશિયર બનાવવાની નક્કી થઈ હતી 2013 પછી એ કમિટી બની નથી. કયા કારણો લાગે છે? 2008માં ઇન્ડિયા પાકિસ્તાન જ્યુડિશિયલ કમિટી ઓન પ્રિઝનર્સ બની હતી. હવે એમાં કોણ હતા? એમાં બંને દેશના 4 નિવૃત્ત ન્યાયમૂર્તિ હતા, એટલે કુલ 8 હતા. અને આ 4 જે બંને દેશના જે ન્યાયમૂર્તિ હતા એ રિટાયર ન્યાયમૂર્તિ પણ ઉપલી અદાલતના, એટલે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના હતા. એમાં એ રીતે થતું હતું કે વર્ષમાં 1 વખત ભારતના 4 ન્યાયમૂર્તિ પાકિસ્તાન જતા અને એમની સાથે પાકિસ્તાનના 4 ન્યાયમૂર્તિ, 8 ન્યાયમૂર્તિ પાકિસ્તાનની જેલમાં ભારતીય કેદીઓને મળતા. એટલે મતલબ માછીમારોને જ નહીં, પણ જે બીજા કેદીઓ હોય એને પણ મળતા. એવી જ રીતે પાકિસ્તાનના 4 ન્યાયમૂર્તિ વર્ષમાં 1 વખત ભારત આવતા, એ અને ભારતના 4 ન્યાયમૂર્તિ, એટલે કુલ 8 ભારતની જેલમાં પાકિસ્તાનના કેદીઓને મળતા. એને કારણે એક થતું કે ન્યાયમૂર્તિઓને ખ્યાલ આવતો કે ભાઈ આની સજા પૂરી થઈ છે કે નહીં, આની તબિયત સારી છે કે નહીં, આને ડૉક્ટરની જરૂર છે કે નહીં, અથવા એની રાષ્ટ્રીયતા નક્કી ન થઈ હોય તો શા માટે નક્કી નથી થઈ, તો એમાં ન્યાયમૂર્તિ હસ્તક્ષેપ કરતા.
હવે અમારું એ કહેવું છે 2018માં સુષ્મા સ્વરાજ પરરાષ્ટ્ર મંત્રી હતા. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે જે પહેલાં જે જ્યુડિશિયલ કમિટી હતી એ જ્યુડિશિયલ કમિટીને આપણે ફરીથી શરૂ કરવી જોઈએ, પણ થઈ નથી. વસ્તુસ્થિતિ છે 2018માં ભારત સરકારે 4 ન્યાયમૂર્તિઓની નિમણૂક કરી હતી, પણ પાકિસ્તાને નહોતી કરી એટલે આગળ નહીં વધ્યું. પાકિસ્તાનનું કેવું હતું કે અમારે ત્યાં ચૂંટણી છે, એ ચૂંટણી પતી જાય પછી અમે કરીશું, પણ પછી એ લોકોએ નોમિનેટ જ નથી કર્યા. જી જરૂરથી. તો આજે માછીમારો કેવી રીતે પકડાયા પછી તેની શું પ્રક્રિયા હોય છે, ગુજરાત સરકાર જે પ્રકારે કેન્દ્રની જે સરકાર છે તેનું ધ્યાન દોરતી હોય છે, બંને તરફ જે જજ હોય છે તેમની એક પેનલ પણ બનાવવામાં આવતી હોય છે, પરંતુ 2013 પછી આ પેનલ કોઈને કોઈ કારણસર નથી બની શકી અને આ માછીમારો જે 217 છે તેમાંથી 53 એવા છે કે જે 3 કે 4 વર્ષ કે તેનાથી વધારે સમયથી જેલમાં બંધ છે અને 8 જણા તેમાં મૃત્યુ પણ પામ્યા છે. જોઈએ આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રની સરકારને ક્યારે પત્ર લખે છે અને આ ગુજરાતના જે માછીમારો એક લાંબા સમયથી આ જેલમાં બંધ છે તેમનો મુક્તિનો માર્ગ મોકળો કરવા માટે તે કેવા પ્રયાસો કરે છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે